ગુજરાતના રાજકારણમાં ફરી એક વખત એ ચર્ચા થઈ રહી છે કે હવે ગુજરાતની અંદર નવું શું થવાનું છે। કારણ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અને એમની જ સાથે પ્રદેશ ભાજપના અધ્યક્ષ છે જગદીશ વિશ્વકર્મા તે હવે દિલ્હી પહોંચ્યા છે। પણ આ ત્રણેયની સાથે વધુ એક ચહેરો છે જે દિલ્હીમાં આપણને જોવા મળ્યો છે અને છે આરએસએસના એક નેતા। હવે આ ચાર વ્યક્તિઓ દિલ્હી કેમ ગયા છે તેમની વિગતે ચર્ચા કરીએ। કારણ કે જો કંઈક નવું થવાનું હોય ગુજરાતની અંદર અને ભાજપ છે સૌથી વધારે આમાં માને છે કે સારા દિવસોની અંદર આ બધું થવાનું હોય, હવે કાલથી કમૂરતા બેસી રહ્યા છે, તો હવે આજના દિવસ દરમિયાન શું નવું થવાનું છે તેમની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતના રાજકારણમાં ફરી એક વખત ચર્ચા થઈ રહી છે કે હવે ગુજરાતની અંદર ફરી એકવાર કંઈક નવા જૂનું થવાના સંકેત છે તે મળી રહ્યા છે। કારણ કે આપણે જોયું હતું કે નવરાત્રી ઉપર અને પછી દશેરા આવ્યા એટલે જે વાત ઘણા લાંબા સમયથી ચર્ચાતી હતી કે ગુજરાતના નવા જે પ્રદેશ અધ્યક્ષ છે તે કોણ બનશે અને એ પછી જે આખો કાંટાળો ભાજપનો તાજ છે એ જે જગદીશ પંચાલ છે તેમના ઉપર મૂકવામાં આવ્યો અને એ પછી આપણે જોયું કે ગુજરાતનું જે મંત્રીમંડળ છે તેમનું પણ વિસ્તરણ થયું। હવે સંગઠનના વિસ્તરણને લઈને વાતો વહેતી થઈ છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા છે તે અચાનક દિલ્હી પહોંચ્યા છે અને આ બધાની વચ્ચે આરએસએસના એક પ્રચારક છે તે પણ આ ત્રણેયની સાથે દિલ્હી ગયા છે। સૂત્રો મુજબ આ ત્રણેય નેતાઓ જે આ ચાર છે નેતા એ દિલ્હીમાં ભાજપના શીર્ષ નેતૃત્વ સાથે મહત્વપૂર્ણ મુલાકાત પણ કરવાના છે। જો કે હજુ સુધી તેઓ કયા મુદ્દે દિલ્હી પહોંચ્યા છે તેને લઈ કોઈ સત્તાવાર માહિતી નથી સામે આવી। ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા છે એ દિલ્હી ખાતે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવાના છે ત્યારે તેઓ રાજકીય ચર્ચાઓ એવી થઈ રહી છે કે આ મુલાકાત દરમિયાન રાજ્ય સરકારની કામગીરી, વિકાસ યોજનાઓની પ્રગતિ તેમજ ગુજરાત પ્રદેશ ભાજપમાં બાકી રહેલી સંગઠનાત્મક નિયુક્તિઓને લઈને વિસ્તૃત ચર્ચા થવાની શક્યતા છે। ખાસ કરીને પ્રદેશ ભાજપમાં મંડળ, જિલ્લા અને અન્ય સંગઠનાત્મક માળખાને મજબૂત બનાવવા માટે નિર્ણયો છે તે લેવાઈ શકે છે। ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી નવા સંગઠનની જાહેરાત કરવાની હજુ બાકી છે, પરંતુ હજુ સુધી સંગઠન જાહેર નથી કરવામાં આવ્યું। ત્યારે આ બેઠકમાં સંગઠનને લઈને પણ મહત્વની ચર્ચા કરવામાં આવે તેવું જણાઈ રહ્યું છે। ગુજરાત ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકર પણ દિલ્હી ખાતે છે ત્યારે તેમની સાથે પણ ત્રણેય નેતાઓ મુલાકાત કરીને વડાપ્રધાન સમક્ષ નવા સંગઠનના માળખા અંગે ચર્ચા કરશે। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ગઈકાલે 13 ડિસેમ્બરના રોજ દિલ્હી ખાતે પહોંચ્યા હતા। ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની નિમણૂક બાદ નવા સંગઠન અંગે કોઈ હલચલ હજુ સુધી જોવા નથી મળી।